ને પાવડિયા હા ના કોઈ ધંધો નહીં ને હવે કરશો શું ચા તો થોડો મેલ ચા ખોટ પતી ગઈ હે હા ઓએ જબર કરી જબર કરી બપોરે ખાવા બનાવતો બહુ મંદુ હેડ કોઈનો ફોને આવતો નહીં કે કશું નહીં ઓએ અને હવે આપણે બે તો અમને બેસી રહ્યા શું શું ખાવા વિચારું હું તો લોટે નહીં ઘરમાં લોટે નહીં ઓએ આપણે બપોરે ખાવા બનાવતો તો પણ હમણાં તો કટુ લાયા તા લ્યા ઈ થઈ રહ્યું લ્યા એક તો પૈસા નહીં કોઈનો ફોને આવતો નહીં હમણાં ભુવાન બુવા બહુ મંદુ હેડ આપણે તો ઓએ કોઈનો ફોન આવતો નહીં કોઈનો નહીં આવતો અમને મેચ તો આપણે બે ભૂસ્યા મને એવું લાગે ઓએ કોક ખાવાનું કોકનો ફોન આવી ગયો હોય ને તો આપણે મેર પડી જજો આપણે અને હમણાં હપ્તો આવીને ઉભો રહે ને બધું થાય ને મારે તો શું કરું પાવડિયા હું તો હલવાયો બહુ મારે ગરજ છે પૈસા ની શું કરું કો ઘડીક વાત જો વળી કોકનો ફોન આવી જાય મેર પડી જાય ઓએ કોણ આવ્યો હા હા ભુવાજી બોલો બોલો આ તમે નતા કહેતા બાધા આપણે લેવાની હતી બરોબર કોણ બોલ્યું હું બોલું ભગોજી ભગોજી બરોબર ઓળખ્યા પણ હું કહેતો તો કહું મારે હમણાં આજ જવાનું હતું અમેરિકા જવાનું હતું હા હા બરોબર પણ હવે તમારો ફોન આવ્યો એટલે ઓટો મારતો જવું કારણ કે અમેરિકા જવાનું એટલે 3 દાડા રહેવાનું મારે એટલે તમે અમેરિકા જવાનું હમણાં બંધ રાખો પણ તમારું પેલું તમે કહેતા હોય તો તમારી ઓટો મારી દઉં બરોબર હવે હું શું કે બીમાર છું હમણાં તકલીફમાં છું બરાબર નો એટલે હલવાયો છું હું જબર એવું હિમ ઓહ એટલે તમારે હરખું તો કરી આલવું પડશે ના થઈ જાય હો તો તમે કેટલા આવ્યા છો અમે હાલ તો ઘરે બેઠા બરોબર પણ પહેલી વાત હું તમને કહું હા હા પૈસા તમે રૂપિયો લેતા નહીં બરોબર પણ ગાડી ભાડું તમારું અહીંયા આવવાનું 1300 રૂપિયા ભાડું થાય બરોબર બરોબર અને પાઠ જે અમે પાઠ ઢાળીએ એટલે પાઠમાં 1100 રૂપિયા પાઠના રૂપિયો લેવાનું નહીં પણ 1100 રૂપિયા પાઠના લઈએ કાયદેસર તો લેવા જ પડે બરોબર અને પાવડીઓ મારા હંગાત છે બરોબર એટલે પાવડિયાને તમે જે રાજી ખુશી ઢમલું 500 રૂપિયા આલો તો બરોબર હ હા હા એટલે રાજી થાય બાપ બરોબર ઇન્કમ તમારે 4-5 રૂપિયા થઈ જાય પણ આ તો કાયદેસર પેલું જે આવે એ લઈએ બાકી રૂપિયો અમે લેતા નહીં બરોબર એટલે હમણાં તમે કેટલા વાગે આવીએ પછી બસ હવે નીકળો ને તો મારા વડે શું કે પછી હોદના વડે ઢોરાની વેળા થાય એ બરોબર હું પેલા ગાડીવાળાને ફોન કરું અને અમે 2 જણા આવીએ બરોબર અમેરિકા તો જવાનું હતું પણ હવે તમે કીધું એટલે તમારી આવીએ કાલ જવા બરોબર બરોબર એ સારું હળો સારું આવો હા એ ભગુભાઈ નો ફોન હતો આપડી કેટલી કિસ્મત કેવાય રૂપિયો કીધા નતો ભગુભાઈ નો ફોન આવ્યો કે બીમાર થઈ ગયા કોઈક બીમાર છે તે જવું પડશે હવે જઈએ હતા આપણે 2 જણા જવું પડશે હવે તને ભગુભાઈ ના ઘર જતા આવીએ બરોબર પેલા ફોન આવ્યો માતાજી પણ આપડે છે વારે કહેવાય તરત ફોન આવી ગયો અને આપણે મેર પડી ગયો ને આપણે ઘરમાં કશું નતું આપણે તો એમ કહેતા હતા કે કેટલું આયેલું પડ્યું ને નતું આપણે કહેતા પહેલા તો આવી ગયો પાવડિયા હા ભગુજી નું ઘર ને બરોબર ભગુજી હશે ઘરમાં આપડા બીમાર રહે બહુ ના જોઈએ એનું શું દુઃખ છે ઘણા બાધા આલી હે પણ આ ભગુભાઈ ને બાધા આલતા જઈએ એટલે ભુવાજીને ફોન કર્યો છે લાવો તારા ગેસ કઈ બધું રાખો ભુવાજીને અત્યારે છે સીઝન ચાલતી હોય એટલે મારા બધું તૈયાર કરીને આપતું રહેશે ફટાફટ મારા બધું હું રહું છું બીમાર ને બધું કમ્પ્લીટ ઓકે કરીને રાખો ભુવાજી આવે ને કોઈ વાર ના લાગે ને ફટાફટ આવે બધું તૈયાર જ હોય તારે 3 મહિનો ચાલે છે બરાબર પછી રસ્તામાં જશે હવે આવતા તૈયાર થઈ ગયું આપણે આવતા જશે